સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રાની શિશિકુંજના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ સ્કૂલની ગેમમાં વિજેતા। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શિશિકુંજ સ્કૂલના શાળાના ખેલાડીઓએ એથ્લેટિક રમતમાં ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો। નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત 69મી અખિલ ભારતીય રમતની શાળાકીય રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અંડર 17માં શાનદાર પ્રદર્શન કરીને શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। જેમાં શિશિકુંજ ઇન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ મેળવનાર ખેલાડી ગરિયા ભરતભાઈ રણછોડભાઈએ 37.3 મીટર હેમર થ્રો કરીને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। જ્યારે વણજારા અમન પ્રકાશભાઈએ 1.77 મીટર હાઈ જમ્પ કરી પ્રથમ ક્રમાંક, જ્યારે 110 મીટર અંડર રેસમાં તૃતીય સ્થાન મેળવનાર સુમેરા પ્રશાંતભાઈ મેહુલભાઈએ 23.79 સેકન્ડમાં 200 મીટર દોડ પૂર્ણ કરી સિલ્વર મેડલ મેળવી ધ્રાંગધ્રાનું અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું। ત્રણેય ખેલાડી ભાઈઓએ હવે ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। શાળાના મંત્રી ઋષિકેશભાઈ દોશી, આચાર્ય રિદ્ધિબેન ઠક્કર, નાનજીભાઈ પરમાર, સમગ્ર શાળા પરિવાર દ્વારા ખેલાડીઓ તેમજ કોચ કરણભાઈ ગાંગર અને પંકજભાઈ ત્રિવેદીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા।